સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના 11 ગામોમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના કારણે શહેરના બજારો, શાક માર્કેટ, માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. આ એલાન 11 ગામોની હુડા વિરોધ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. હિંમતનગરની આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને હુડાની રચના કરવામાં આવી હતી. તેનો ડ્રાફ્ટ પ્લાન પણ રજૂ કર્યા બાદથી જ આ 11 ગામોના લોકો દ્વારા હુડા રદ કરવાની માંગ સાથે છેલ્લા 95 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. હુડા સંકલન સમિતિ દ્વારા 12 ડિસેમ્બર શુક્રવારે હિંમતનગર બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારથી જ હિંમતનગરના સહકારી જૈન મહાવીરનગર, ખેડ તાસિયા રોડ, ટાવર ચોક, નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, હાજીપુરા, ન્યાય મંદિર, મહેતાપુરા, આરટીઓ, મોતીપુરા સહિતના વિસ્તારોના બજારો બંધ રહ્યા હતા. ટાવર ચોક ખાતેનું શાક માર્કેટ પણ બંધ રહ્યું હતું. એ ઉપરાંત હિંમતનગરનું માર્કેટ યાર્ડ અને કોટન માર્કેટ યાર્ડ પણ બંધ રહીને ખેડૂતોને સમર્થન પૂરું પાડ્યું હતું. હિંમતનગર બંધના એલાનને ધ્યાનમાં રાખીને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.